દાદીમાએ રામ ભગવાનના 5 દીવા કર્યા છે. તમારે જાવું દર્શન કરવા? મને કોણ લઈ જાય? હું લઈ જાય. પણ શું હેરાન એટલે રોવાનું થોડું કોઈ દાદીમા, એમાં રોવાનું ન હોય. રોવાનું કાંઈ હોય જિંદગીમાં શું કામ રોવામાં? આપણે રોવા માટે આપણે કઈ છીએ? મજા કરો. મિત્રો અત્યારે એક દાદીમાની મુલાકાતે આવ્યો છું. એની ઉંમર 65-70 વર્ષની આજુબાજુની છે અને એક જ સિંગલ લેડીઝ છે. આગળ પાછળ કોઈ જ નથી. એમના પતિ હતા એ ઓફ થઈ ગયા છે, એમનો દીકરો હતો એ નથી અને અત્યારે એક જ ઘરની અંદર સિંગલ લેડીઝ છે, કમાવાવાળું કોઈ નથી. એટલે દાદીમાને આપણી મદદની જરૂર છે. એટલે હું પહેલાં દોડીને તમારો ફોન આવ્યો ને એટલે મેં કીધું દાદીમાની મુલાકાત કરી આવીએ. તમારે થોડું પૈકે લાગવાનું હોય, અમારે પૈકે લાગવાનું હોય. આશીર્વાદ તમારે આપવાના હોય. આ 5 રૂપિયાનું ટમેટું લઉં, 5 રૂપિયાના રીંગણા લઉં, એવી રીતે કરીને હલાવું છું. અને આટલી ખીચડી હોય ને તો આટલી ખીચડી મૂકી દઉં, ભેરવેલી પડી હશે તો ખીચડી આટલી જ મૂકું. એટલે મારે સવારે બચે ને સાહેબ તો હું સવારે ખાઈ લઉં. ખાલી ખીચડી ખાઈ લ્યો? ખાલી ખીચડીને તેલ નાખીને ખાઈ લઉં. બહુ હેરાન થઈ છે. શું હેરાન એટલે રોવાનું થોડું કોઈ દાદીમાં, એમાં રોવાનું ન હોય. રોવાનું કાંઈ હોય જિંદગીમાં શું કામ રોવામાં? આપણે રોવા માટે આપણે કઈ છીએ? મજા કરો. એટલે તમારું કામ શરીર કામ ન કરે? એટલે દાદીમાની ઉંમર એવડી છે, પેરેલિસિસનો એટેક આવેલો છે, શરીર કામ નથી કરતું, મગજના દવા પડી છે. તમે ઉપાધિ કરો, અમે બેઠા છીએ. પછી હવે કઈ રોવાનું ન હોય. શું તમારે ઘટે છે? શું ખાવા પીવાનું ઘટે, પૈસા ઘટે કે પછી ક્યાંય બહાર ફરવા જવાનું ઘટે કે શું ઘટે? ફરવા જવાનું ક્યાંય, હું ક્યાંય એકલી ફરવા જાઉં તો પછી શું ઘટે છે? હું મૂંઝાવ છો ક્યાં? બસ આ જ ખાવા પીવાનું અને કોઈ કાંઈ દવા બવા લેવી હોય તો દાખશે પ્રાઇવેટમાં તો. હા તો દાદીમાની તકલીફ એ છે કે ખાવા પીવાનું ઘટે અને પછી ક્યાંક બીમાર પડ્યા હોય તો દવા લેવાનું થાય. એ બધું થઈ જાય. ખાવા પીવાની ચિંતા મૂકી દો, બધું કરિયાણું હું તમને દર મહિને આપી જાય. પછી કાંઈ બીજું શું ઘટે? કાંઈ નહીં. તો પછી કાંઈ નહીં. મારા રામ ભગવાનના દર્શન કરવા જવા જ. હમણાં 2 દી પહેલા જ આપણે અયોધ્યામાં એના ઓલા પ્રતિષ્ઠા થી જોયું ને? એ તમે કોણ લઈ જશે મને? હું લઈ જાય. આજે જો મેં દીવા કર્યા, 5 દીવા કર્યા રામના. હા 5 દીવા કર્યા. અહીંયા ફોટો લગાડ્યો છે, મેં 5 દીવા કર્યા. નાય બાય મેં 5 દીવા કર્યા. દાદીમાએ રામ ભગવાનના 5 દીવા કર્યા છે. તમારે જાવું દર્શન કરવા? મને કોણ લઈ જાય? હું લઈ જાય. પણ હા જાશે. તમે હું એટલી ઉપાધિ ક્યાં કરવાની? મારા રામ જાવું છે ને રામ ભગવાનના દર્શન કરવા? હા જાશે, અંધાઈ જાશે તો આજે દાદીમાને મિત્રો રામ ભગવાનના દર્શન કરવા જવું છે. એટલે મારી ઈચ્છા એવી છે કે હું દાદીમાને છે ને રામ ભગવાનના દર્શન કરવા દાદીમાને એક દિવસ ચોક્કસ લઈ જઈશ. આમાં તમારા બધાનો સપોર્ટ જોશે મિત્રો. તમે બધા કોમેન્ટની અંદર લખી દો કે દાદીમાને રામ ભગવાનના દર્શન મારે કરાવવા જોઈએ કે ન કરાવવા જોઈએ. મારા રામ 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 મને ઓહો તો હું તો ખુશ બની જાઉં કે રામના દર્શન મને ક્યાંથી? મારા ગરીબ ઘરમાં રામના દર્શન મને કોણ લઈ જાય? મારા ગુરુ આવ્યા મને લઈ જાય છે. રામના દર્શન કરવા છે? હા હા. શરીર હાલી હકશે ને? આઘું છે. આઘું એટલે અહીંયાથી તો ત્યાં પૂગવું હોય ને, આપણે ટ્રેનમાં જઈએ ને, ટ્રેનમાં તોય 3 દી થાય જાતા. હા પાછા 3 દી આવતા થાય આપણે ટ્રેનમાં જઈએ તો. એટલે 2 દી તો થાય જ એમ આપણે ગણીએ. એટલે પણ હું દવા ભેગી લઈ લઈશ ને. દવા લઈ લેવો? આરી દવા માંગે. એટલે કેની દવા ચાલુ સટાણે? પગની દવા ચાલુ છે. હા. પછી ચક્કર આવે ને એની દવા ચાલુ છે. મગજની દવા ચાલુ છે. અરે હા છે. એટલે દાદીમાની અત્યારે ફૂલ ઈચ્છા એવી છે કે રામ ભગવાનના દર્શન કરવા જવું છે. કોઈ નથી લઈ ગયું, ક્યાંય નથી લઈ ગયા. ક્યાંય દર્શન કરવા મને ક્યાંય ધામમાં નથી લઈ ગયા. કોઈ મને નથી લઈ ગયા.